હવે સુરત મનપા ડ્રોનની મદદથી મચ્છરોને શોધશે। મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી કરવામાં આવશે। 180 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરીને કામગીરી કરાશે। ઉધના, લિંબાયત અને વરાછા સહિતના વિસ્તારને આવરી લેવાશે। આરોગ્ય વિભાગના નેજા હેઠળ શરૂ થયેલા પાયલટ પ્રોજેક્ટને 1 વર્ષ પૂર્ણ થતાં હવે સર્વે અને દવા છાંટવાની કામગીરીની હદ વિસ્તારવા માટે પ્રયાસો શરૂ કરાયા। આખા સુરત શહેરમાં મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે। એ એવા સ્પોટ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનું।